નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ YouTube channel Ramesh Kaila. As we know, we continue our subject nutrition and we discuss already unit 1 and define some words like health, nursing, nutrition, nutrient, macronutrient, micronutrient, BMR, etc. Now further we will discuss in a second lecture the history and concept of nutrition. It is not important for the examination point of view, just you know what are the history and what are the concept of nutrition. Let us see the history and concept of nutrition. Food is most important next to air and water. Food ખોરાક છે એ આપણને એર અને વોટર પછીનું એક ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ છે. ફૂડ ઇઝ ધ બેઝિક નીડ ફોર લાઈફ. ખોરાક છે એ જીવવા માટેની બેઝિક એટલે કે પાયાની જરૂરિયાત છે. નેક્સ્ટ થિંગ ઇઝ ફૂડ ઇઝ પ્રાઇમ નેસેસિટી ઓફ લાઈફ. ફૂડ એ આપણે જીવન જીવવાની પ્રાઇમ નેસેસિટી એટલે ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. લાઈફ કેન નોટ સસ્ટેન વિધાઉટ એન એડિક્વેટ ન્યુટ્રિશન. આપણી જે જીવન છે એ આપણા પૂરતા પોષણ વગર શક્ય નથી. The food is very important to struggle against harmful organism. એટલે કે જે ફૂડ છે એ ખૂબ જ અગત્યનું હોય. સ્ટ્રગલ અગેન હાર્મફુલ ઓર્ગેનિઝમ એટલે કે કોઈ પણ ઘાતક ઓર્ગેનિઝમ જીવાણુઓ સામે લડવા માટે ફૂડ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે ફૂડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટ્રગલ અગેન્સ્ટ હાર્મફુલ ઓર્ગેનિઝમ. Then food is the most important to restore our health. તો ફૂડ એક ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ છે, માધ્યમ છે કે જે આપણી હેલ્થને ફરીને રિસ્ટોર કરે. The traditionally diet therapy healthcare only provide care to the hospitalized patient, but new concept it included community as well as group. જ્યારે ટ્રેડિશનલી એટલે શરૂઆતમાં એટલે કે જૂના જમાનામાં જે ડાયટ થેરાપી હતી એ માત્ર હેલ્થ કેર પ્રોવાઈડર પૂરતી અને હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી પૂરતી મર્યાદિત હતી. જ્યારે હાલના નવા કોન્સેપ્ટમાં જે ડાયટ થેરાપી છે જેને આપણે ડાયટિક કીધું, મેનુ કીધું, બ્રોશર કીધું, એ તમામ ગ્રુપ માટે, તમામ એજના ગ્રુપ માટે અને કોમ્યુનિટી માટે ખૂબ જ અગત્યનું છે. આ ન્યૂ કોન્સેપ્ટ છે. નર્સિસ આર ઓનલી પર્સન who directly related to patient with care. She will counsel to patient regarding dietary therapy. એટલે કે નર્સિસ એક એવી વ્યક્તિ છે કે જે સીધી જ દર્દી સાથે સંબંધ ધરાવે છે, સીધી જ દર્દી સાથે પેશન્ટ કેરમાં સંબંધ ધરાવે છે અને એ પેશન્ટ સાથે કાઉન્સેલિંગ કરી અને જે ડાયટરી થેરાપી છે એનું કાઉન્સેલિંગ પેશન્ટ સાથે કરે છે. ન્યુટ્રિશન થેરાપી ઇઝ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ. એ નર્સિંગ પ્રેક્ટિસનો એક ઇન્ટિગ્રેટેડ એટલે અગત્યનો એક ભાગ છે અને એ ન્યુટ્રિશન થેરાપી એ પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ પ્રમોટિવ આસ્પેક્ટ માટેનું ખૂબ જ અગત્યનો એક ભાગ છે. તો આ હતું હિસ્ટ્રી એન્ડ કોન્સેપ્ટ ઓફ ફૂડ. આપણે એટલા માટે થોડું આપણે ખૂબ શોર્ટ એન્ડ સ્વીટ લીધું છે. જેટલું યાદ રહીએ એટલું રાખો કે ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ટુ એર. ફૂડ ઇઝ બેઝિક નીડ ઓફ લાઈફ. ફૂડ ઇઝ પ્રાઇમ નેસેસિટી ઓફ લાઈફ. And our life cannot sustain without an adequate food. So food is very important to struggle against harmful bacteria. The food is most important to restore our health. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે.
Then next topic, relation of nutrition with health, and it is very important according to our university examination also, and so many times the question will be questioned asked in examination, already asked in examination, like discuss the relationship of nutrition with health or role of nutrition in the health. તો આ પ્રશ્ન છે એ અવારનવાર પરીક્ષામાં પૂછાયેલ છે કે ન્યુટ્રિશનનું હેલ્થ એટલે કે તંદુરસ્તી સાથેનો સંબંધ જણાવો. તો રિલેશનશિપ ઓફ ન્યુટ્રિશન વિથ હેલ્થ આર બિલો. ટોટલ 5 આપણા જે આસ્પેક્ટ છે એની સાથે ન્યુટ્રિશન સંકળાયેલું છે, અને આ રીતે પહેલા આપણે આસ્પેક્ટ લખવાના છે 5 અને ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, growth and development. The relationship of nutrition with the health are below, and first is the growth and development. Second is specific deficiency disease like goiter, like diabetes, etc., or deficiency disease. Next is prevention of infection. Nutrition is very important to prevent infection and restore our health. Next, nutrition is very important to prevent mortality rate, એટલે કે મૃત્યુ આંક ઓછો કરે. And last one is nutrition is very important for reduce the morbidity rate. Morbidity rate means માંદગીનું પ્રમાણ. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો, અને પછી એમનું ડિસ્કસ કરવાનું છે, કારણ કે આપણો એક ક્વેશ્ચન છે એ 8 માર્કનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો ઇટ ઇઝ એસેન્શિયલ ફોર normal growth and development. એટલે it is means nutrition is very essential for the growth and development. It prevent malnutrition in childhood. તમને ખ્યાલ છે કે એ નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ખૂબ જ અગત્યનો હોય છે. ઇટ પ્રિવેન્ટ માલન્યુટ્રિશન ઇન ચાઇલ્ડહુડ, એટલે બાળકોમાં માલન્યુટ્રિશન કુપોષણ અટકાવવા માટે ખૂબ જ અગત્યનું છે. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્રેગ્નન્ટ મધર. આ પ્રેગ્નન્ટ મધર માટે એટલે કે સગર્ભા માતા માટે ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ધ લેક્ટેટિંગ મધર, એટલે કે ધાત્રી માતા, જે ધાવણ આપતી માતા છે એના માટે પણ ખૂબ જ અગત્યનું છે. તો આ રીતે તમે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં લખી શકો. હજુ આનાથી આગળ તમે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઘણું બધું લખી શકો. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધ ચાઇલ્ડહુડ ઇલનેસ, એન્ડ ઇટ ઇઝ પ્રિવેન્ટ kwashiorkor, marasmus, protein calorie malnutrition in child, etc. તો આ રીતે પણ તમે લખી શકો. તો ગ્રોથ અને ડેવલપમેન્ટમાં આટલું લખવાનું. નેક્સ્ટ આપણો મુદ્દો છે સ્પેસિફિક ડિઝીઝ, સ્પેસિફિક ડેફિશિયન્સી ડિઝીઝ. તો સ્પેસિફિક ડેફિશિયન્સી ડિઝીઝમાં આ રીતે લખાય કે ઇટ ઇઝ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ધ માલન્યુટ્રિશન. તો ન્યુટ્રિશન છે એ કેની સાથે સંબંધ ધરાવે છે? તો ડાયરેક્ટ માલન્યુટ્રિશન સાથે સંબંધ ધરાવે. જો ન્યુટ્રિશનમાં કેલેરી કે ન્યુટ્રિશનમાં કોઈ પણ કેલેરી કે એમના જે એસેન્શિયલ એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોય તો માલન્યુટ્રિશન થાય. તો ડાયરેક્ટ માલન્યુટ્રિશન સાથે રિસ્પોન્સ ધરાવે. મોસ્ટ કોમનલી ડેફિશિયન્સી લાઇક PCM, બ્લાઇન્ડનેસ, ગોઈટર, એનિમિયા. ધ મોસ્ટ કોમનલી જે ડેફિશિયન્સી, જે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે તેમાં PCM એટલે કે પ્રોટીન કેલેરી માલન્યુટ્રિશન, PCM or PEM પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, બ્લાઇન્ડનેસ લાઇક deficiency of vitamin A, goiter like deficiency of iodine, and anemia like deficiency of iron and also vitamin B12. So that's called the specific deficiency disease. Then deficiency may be increased rate of abortion, stillbirth, low birth weight of baby. તો આ ડેફિશિયન્સી આગળ જતા શું કરે? તો એની કેવો સંબંધ છે? તો જો ડેફિશિયન્સી વધે તો ઇટ મે ઇન્ક્રીઝ રેટ ઓફ એબોર્શન, એટલે એબોર્શનનો રેટ
ઊંચો આવે એનાથી, સ્ટીલ બર્થ એટલે મૃત બાળક વધુ જન્મે, લો બર્થ વેઇટ વાળા એટલે કે જન્મથી ઓછા વજનવાળા બાળકો વધુ જન્મે. તો આને કહેવાય સ્પેસિફિક ડેફિશિયન્સી ડિઝીઝ. Then third point is prevention of infection. So prevention of infection, it is essential for the prevention of infection like tuberculosis. If we take adequate food, then we prevent infection like tuberculosis. જો આપણે પૂરતો અને પર્યાપ્ત અને બરાબર ખોરાક લઈએ, પોષણયુક્ત આહાર લઈએ તો આપણે ટ્યુબરક્લોસિસને ચોક્કસ અટકાવી શકીએ. તો that means prevention of infection. It is essential for the prevention of infection like tuberculosis. It is very important to surgical operation and wound healing process. તો આ પણ એક ખૂબ જ અગત્યનું, કોઈ પણ સર્જિકલ ઓપરેશન કરેલ હોય અને wound healing માટે છે તો ઘણો બધો ન્યુટ્રિશનનો રોલ મોટો હોય. કેમ દાખલા તરીકે વિટામિન સી કેન હેલ્પ ટુ healing wound process. Nutrition give the immunity power against any infection like vitamin A, vitamin C and protein. Others food stuff we must have to provide immunity power. તો આને આપણે prevention of infection માં લખશું કે it is essential for the prevention of infection like tuberculosis. It is very important to surgical operation and wound healing process. And last one is nutrition give us immunity power against the infection. Then next our part is mortality. Mortality means મૃત્યુનું પ્રમાણ. તો malnutrition lead to high death rate. ન્યુટ્રિશન સાથે હેલ્થનો કેવો સંબંધ હોય? તો ન્યુટ્રિશન જો ઓછું હોય, ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય તો મોર્ટાલિટીનું પ્રમાણ વધે. મોર્ટાલિટી મીન્સ મૃત્યુનું પ્રમાણ વધે. એનો મતલબ એવો કે માલ ન્યુટ્રિશન લીડ્સ ટુ હાઈ ડેથ રેટ. જો માલ ન્યુટ્રિશન વધે તો ડેથ રેટ હાઈ થાય. માલ ન્યુટ્રિશન મે બી લીડ્સ ટુ હાઈ IMR એન્ડ MMR. જેમ જેમ માલ ન્યુટ્રિશનનું પ્રમાણ વધતું જાય એમ હાઈ IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એન્ડ MMR મીન્સ મેટર્નલ મોર્ટાલિટી રેશિયો, આ બંને ઊંચા જાય. And last one is morbidity. Morbidity means માંદગીનું પ્રમાણ. જેમ જેમ ખોરાક અને હેલ્થની શું સંબંધ હોય? તો ખોરાક અને હેલ્થ, જો ખોરાક ઓછો લેવામાં આવે, ડેફિશિયન્સી ખોરાકની હોય તો ઓટોમેટિકલી મોર્બિડિટીનું પ્રમાણ વધે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી મે લીડ્સ ટુ મેજર પ્રોબ્લેમ ઓફ મોર્બિડિટી. એટલે કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી મોટા ભાગે મેજર પ્રોબ્લેમ ઓફ માંદગીનું મોટામાં મોટું કારણ છે. It may responsible for the obesity, diabetes, hypertension and renal disorder also. અને ઘણી વખત એ જો વધુ ખોરાક લેવામાં આવે, અનિયમિત ખોરાક લેવામાં આવે તો ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન એવા પણ રોગો થવાની શક્યતા રહે. તો આને કહેવાય મોર્બિડિટી. અને અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય. અને ખૂબ જ સુંદર મજાનો પ્રશ્ન, અને પ્રશ્ન આપણને આવડે કે ડિસ્ક્રાઇબ ધ રિલેશન ઓફ ન્યુટ્રિશન વિથ ધ હેલ્થ. અથવા તો એવી રીતે પૂછાય કે રોલ ઓફ ન્યુટ્રિશન ઇન ધ હેલ્થ. ડિસ્કસ ધ રોલ ઓફ ન્યુટ્રિશન વિથ ધ હેલ્થ. તો રિલેશનશિપ ઓફ ન્યુટ્રિશન વિથ ધ હેલ્થ આર બિલો લાઈક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, સ્પેસિફિક ડેફિશિયન્સી ડિઝીઝ, પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન, મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી. અને પછી તમે બે વાક્ય એના વિશે લખો જેથી કરીને પ્રશ્ન અહીં પૂરો થાય. ત્યાર પછીનો આપણો જે મેઇન આપણો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન છે કે ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રિશન. આ પણ વારંવાર પૂછાતો હોય એવો પ્રશ્ન છે કે ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રિશન, ડિસ્ક્રાઇબ ધ ઓબ્જેક્ટિવ ઓફ ન્યુટ્રિશન ઇન ધ નર્સિંગ. આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાય. ઇમ્પોર્ટન્સ ઓફ ધ ન્યુટ્રિશન પણ પૂછાય. તો ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રિશન આર બિલો. અને આખું ન્યુટ્રિશનનો જે ટોપિક આપણે કવર કરીએ એ બધું ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રિશન કહેવાય, ઓબ્જેક્ટિવ ઓફ ન્યુટ્રિશન કહેવાય, પર્પઝ ઓફ ન્યુટ્રિશન કહેવાય, ફંક્શન ઓફ ન્યુટ્રિશન કહેવાય. દરેક પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે આ જવાબ લખી શકીએ. તો ઇટ ગીવ સ્પેસિફિક પ્રોટેક્શન ટુ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે વ્યક્તિગત પ્રોટેક્શન આપે છે. રિકોગ્નાઇઝ ધ વેલ્યુ ઓફ ન્યુટ્રિશન ઇન હેલ્થ.
એટલે આપણને ન્યુટ્રિશન અને હેલ્થની વેલ્યુ સમજાવે છે. ટુ એજ્યુકેટ ધ પેશન્ટ અબાઉટ ધ નોર્મલ ડાયટ મેનુ. ન્યુટ્રિશન જો આપણે ભણીએ, જો આપણને ન્યુટ્રિશનનો અભ્યાસ કરીએ તો પેશન્ટને આપણે નોર્મલ ડાયટ મેનુ વિશેની સમજણ આપી શકીએ. ટુ એજ્યુકેટ પેશન્ટ અબાઉટ થેરાપ્યુટિક ડાયટ મેનુ. આપણે પેશન્ટને થેરાપ્યુટિક ડાયટ મેનુ એટલે કે કેવા લક્ષણો છે પેશન્ટમાં અને લક્ષણોના આધારે કયો ખોરાક આપવાનો છે તે વિશેની પણ આપણે સમજણ આપી શકીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિલેશન ઓફ ફૂડ એન્ડ હેલ્થ. As above we just discussed the relationship of food and health. તો અહીં ફૂડ અને હેલ્થનો રિલેશનશિપ સમજાવવા માટે ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ ઓફ ન્યુટ્રિશન. ન્યુટ્રિશનમાં જે પ્રિન્સિપલ છે, જે સિદ્ધાંતો છે, કે ન્યુટ્રિશનના ઘણા બધા સિદ્ધાંતો હોય કે ખોરાક આ રીતે ખાવો જોઈએ, ખોરાક આ રીતે રાંધવો જોઈએ, ખોરાક આ રીતે સાચવવો જોઈએ. મીન્સ ધ કુકિંગ મેથડ ઓફ ધ ફૂડ, preserving method of the food, adulteration of the food, that's called principle of the nutrition. તો આપણે જો ન્યુટ્રિશન ભણીએ તો આપણને એ બધી સમજણ પડે. ટુ પ્રોવાઇડ ધ ગાઈડન્સ ફોર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ફૂડ. જો ન્યુટ્રિશન આપણે ભણીએ તો આપણને ક્વોલિટી અને ક્વોન્ટિટી, કેવી ક્વોલિટી વાળો ખોરાક લેવો જોઈએ અને કેટલી ક્વોન્ટિટીમાં ખોરાક લેવો જોઈએ તેની સમજણ આપણે પેશન્ટને આપી શકીએ. ટુ નો ધ ડેફિશિયન્સી ડિસઓર્ડર ઓફ ધ ન્યુટ્રિશન. જો ન્યુટ્રિશન આપણે ભણીએ તો આપણે કયા ન્યુટ્રિશનના ડેફિશિયન્સી ડિસઓર્ડર છે તેના વિશે જાણી શકીએ. લાઈક PM, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, ક્વાસિયોકોર, મરાસ્મસ, સ્કોર્વી, ઓસ્ટિયોમલેશિયા, બેરી. So many nutrition deficiency diseases are there, and we just know by the study of the nutrition, and it is the main importance of the nutrition. To collect the information regarding the nutrition વિશેની જે આપણે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ ન્યુટ્રિશનના અભ્યાસ દ્વારા કરી શકીએ. ટુ પ્રોવાઇડ ધ ટ્રીટમેન્ટ ઓફ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ડિઝીઝ. જો આપણે ન્યુટ્રિશન ભણ્યા હોય તો આપણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ડિઝીઝ વિશેનું સમજણ આપી શકીએ. કે જેમ કે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીક ડાયટ, પેપ્ટિક અલ્સર હોય તો બ્લાઇન્ડ ડાયટ, TB હોય તો મિલ્ક ડાયટ, હાઈ પ્રોટીન ડાયટ, રિનલ ડિઝીઝ હોય તો આપણે એને સોલ્ટ ફ્રી ડાયટ, બધા પ્રકારના ડાયટ મેનુ આપણે સમજાવી શકીએ અને સમજી શકીએ. ટુ ટીચ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોમ્યુનિટી રિગાર્ડિંગ ધ બેસ્ટ મેથડ ઓફ કુકિંગ. આપણે કોમ્યુનિટી અને ઇન્ડિવિજ્યુઅલને કુકિંગ મેથડ, બેસ્ટ કુકિંગ મેથડ વિશેની સમજણ આપી શકીએ. ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ન્યુટ્રિશન કે કેવી રીતે ખોરાક રાંધવો જોઈએ, બેસ્ટ મેથડ કઈ છે. ઘણી બધી મેથડો છે, એમાં રોસ્ટિંગ, ફ્રાઈંગ, ડીપ ફ્રાઈંગ, સેલો ફ્રાઈંગ, બરાબર, સ્ટીમિંગ. તો આ બધી મેથડ છે. તો એમાંથી બેસ્ટ મેથડ છે તો કઈ બેસ્ટ મેથડ છે? તો સ્ટીમિંગ છે એ બેસ્ટ મેથડ છે. શા માટે બેસ્ટ છે? આ બધું આપણે ન્યુટ્રિશન ભણીએ અથવા તો ન્યુટ્રિશન જાણીએ તો આપણે પેશન્ટને સમજાવી શકીએ. To give the information regarding food adulteration to the community. આપણે કોમ્યુનિટીને ફૂડ એડલ્ટ્રેશન એટલે ખોરાકમાં થતી ભેળસેળ અંગે આપણે સમજાવી શકીએ. જો ન્યુટ્રિશન આપણે ભણ્યા હોય તો આપણે પેશન્ટ, કોમ્યુનિટી, ઇન્ડિવિજ્યુઅલને એડલ્ટ્રેશન ઓફ ફૂડ વિશે આપણે કોમ્યુનિટીને સમજાવી શકીએ કે ખોરાકમાં કેવા પ્રકારની ભેળસેળ થાય. દાખલા તરીકે ચાની ભૂકીમાં લાકડાનો વેર, માવો હોય તો એમાં બટેટા, બાફેલા બટેટા, મિલ્ક હોય તો એમાં પાણી. તો આવા ઘણા બધા જે ખોરાકમાં ભેળસેળ થતી હોય, મધ હોય તો એમાં મીઠાની ચાસણી, ખાંડની ચાસણી. So there are so many type of adulteration of the food, and we just discussed regarding the adulteration of the food to the community, and it is very important aspect of the nutrition. To benefit of nutrition program to the community ઘણા બધા ન્યુટ્રિશનલ પ્રોગ્રામ અમલમાં આવેલા છે. આપને ખબર છે મિડ ડે મીલ છે, એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ છે, વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ છે, ICDS છે. જો આપણે ન્યુટ્રિશન ભણીએ તો આપણે ન્યુટ્રિશનનું ઇમ્પોર્ટન્સ સમજીએ તો આપણે કોમ્યુનિટીને આ પ્રોગ્રામ વિશેની સમજણ આપીએ. It helps to early diagnosis and treatment of the deficiency. જો આપણે ન્યુટ્રિશન ભણીએ તો we can diagnose and treatment to the patient as well as early as possible. So we can prevent malnutrition, we can prevent kwashiorkor, marasmus, beriberi, etc.
it help in promotion of health, and it is very important aspect of the nutrition. We must have to promote our health by only nutrition and by only prevent malnutrition. So these are the importance of the nutrition. And if the question will ask in the examination, please write the function of the nutrition, write the objective of the nutrition, write the importance of the nutrition. So we must have to write this. The importance of the nutrition are below, and this. So here we finished our this lecture, and in the next lecture we have to we will learn the National Nutrition Policy, and it is also important for the short note. If you are satisfied with my lecture, please give comment, and please share with your other friends, and please subscribe my channel, Ramesh Kaila. Thank you very much.